પ્રવીણ પરમાર સાથે ચંચુપાટ ન્યૂઝ ચેનલ પર આજના મહત્વપૂર્ણ સમાચાર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ચંચુપાત ન્યૂઝ હવે સુરેન્દ્રનગર જનતાને એલર્ટ કરે છે, સાવધાન રહો, સતર્ક રહો। આ ઠંડીના મોસમમાં ધાબળા ઓઢીને ઘરમાં પુરાઈ ન રહેવું, કારણ કે આ દ્રશ્ય દેખાતી સીસીટીવીના દ્રશ્ય છે। એમાં દેખાતી આ બે મહિલાઓ અને એક બાળક દરેક સોસાયટીમાં અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં જોવા મળી છે। લોકોના કહેવા મુજબ આ મહિલાઓ ઘરમાં ઘૂસી પાણી માગે છે અથવા તો કોઈ ખાવાનું માગે છે અથવા ભીખ માગે છે। જો મહિલાઓ એકલા હોય તો એમને ટાર્ગેટ કરે છે અને જો ઘર એકલું હોય, ઘરની વ્યક્તિ ક્યાંય બહાર ગઈ હોય અને દરવાજો ખુલ્લો જોઈ જાય તો એ મહિલા આ ઘરને ટાર્ગેટ કરી પોતાની કામને અંજામ આપે છે, એટલે કે ચોરી કરી જાય છે। જુઓ ક્યાંથી આ મહિલાઓ આવે છે અને કોણ આમને પનાહ આપે છે, ક્યાં રહે છે। શું આવી જ પણ અન્ય મોડસ ઓપરેન્ડી પણ સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર જોવા મળે છે। બજારમાં રોડ ઉપર નાની વયના બાળકો ભીખ માંગતા જોવા મળે છે। શું આ પણ આ મોડસ ઓપરેન્ડીનો કોઈ ભાગ હશે? આ બાળકો પરપ્રાંતીય જેવી ભાષા બોલે છે અને આ માણસોને કોઈ માણસ પરપ્રાંતિ સુરેન્દ્રનગરમાં લાવી વસાવી અને ભીખનો અને આ શું ચોરીના ધંધાનો મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે? કોણ છે આવા વ્યક્તિ? કોણ આ લોકોને આશરો આપે છે? અને સુરેન્દ્રનગરના રાતના અંધારામાં જે છેલ્લી બસો અને છેલ્લી ટ્રેનો આવે છે એમાં આ લોકો ઠાંસીને ભરીને આવે છે, પછી એક ચોક્કસ જગ્યાએ આ લોકો વસવાટને ઉતારો કરે છે, ત્યારબાદ એને શહેરમાં અલગ અલગ જગ્યાએ ગોઠવવાનો કાયદેસરનો ધંધો ચાલુ થયો છે। શું આ અંગે તંત્ર કોઈ કામગીરી કરશે ખરા? શા માટે આપણું તંત્ર આ બાબતે ધ્યાન નથી દેતું? ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે મોટો કોઈ એક્સિડન્ટ થશે અથવા તો મોટી કોઈ વારદાત થશે ત્યારે તંત્ર જાગશે કે શું? લોકો આ અંગે જાગૃત રહે। શું જો આ એક હિંડોળાની કિંમતી પિત્તળની સાંકળો શિસ્તપૂર્વક ઉતારી અને લઈ જતી આ મહિલા કેટલી શાતિર છે જુઓ। ફક્ત બે જ મહિલાઓ ખાલી ઘર હોવાના કારણે ટાર્ગેટ કરી કેવી રીતે આસાનીથી આ પોતાની વારદાતને અંજામ આપે છે। સારું છે કે આ ઘરમાં સીસીટીવી ઉપલબ્ધ હતા। જુઓ, એક મહિલા કામને અંજામ આપે છે અને બીજી મહિલાઓ બહાર ધ્યાન રાખે છે। શું આ મહિલા પહેલાં ભીખ માંગવાના અને ખાવા પીવાના માગવાના આશયથી રેકી કરે છે અને ત્યારબાદ જો અંજામ આપે છે? આ મહિલા શું આ જિલ્લાની છે કે પરપ્રાંતીય છે? પરપ્રાંતીય આપણા જિલ્લામાં કેવી રીતે ઘૂસી ગયા છે અને કઈ જગ્યાએ રહે છે? કોણ એમને આશરો આપે છે? આજ દિન સુધી એક પણ તંત્રએ કોઈ પણ નોંધ લીધી ન હોય એવું સ્પષ્ટ જણાય છે। લોકોના કહેવા મુજબ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન જ નથી દેતું। કયા તંત્રએ આવા લોકોને પૂછી એનું આધાર કાર્ડ માગ્યું, એનો વસવાટ ક્યાં છે એ માગ્યો, વસવાટના સ્થળે જગ્યા ચેક કરી? કેમ નથી કરતા? કોઈ પણ બનાવ મોટો બનવાની રાહ જોવાય છે કે શું? પ્રીમેચ્યોર કામગીરી આપણું સુરેન્દ્રનગરનું તંત્ર કેમ નથી કરતું? હવે તો આપણા જિલ્લાના એસપી સાહેબ પણ બદલાઈ ગયા છે અને આ અંગે ચંચુપાત ન્યૂઝ તરફથી એસપી સાહેબને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે સાહેબ આ અંગે આપ થોડા ધ્યાન આપો। શું હવે જોઈએ આવનારા દિવસોમાં આ અંગે શું તપાસ થાય છે અને શહેરમાંથી આવા કેટલા રેકેટો અને કેટલા નિવાસસ્થાનો પકડાય છે? જુઓ,
આ મહિલા કેટલી શાંતિથી પોતાના કામને અંજામ આપે છે. બહારની મહિલાને સંદેશો આપે છે કે અહીં આવું મહત્વની વસ્તુ છે. હવે એ પોતે એકલી એક હિંડોળાને આધાર લઈ ઉપર ચડી એક સામાન્ય વસ્તુથી, જે ઘરમાં જે વપરાતી હોય એવી સાવરણી જેવી વસ્તુથી આ કિંમતી પિત્તળની સાંકળ જે હિંડોળા માટે લગાવેલી હોય છે એને કેવી રીતે ઉતારે છે. જુઓ, આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે. જો પોતે ટીંગાય છે, વજન આપે છે, તેમ તૂટતી ન હોવાથી એ પૂછવા જાય છે. જુઓ, વળી પાછી અંદર આવશે. જુઓ, આવીને જો પાછી, અને એકબીજા વાતો પણ કરે છે બહારની મહિલા સાથે. હવે એ સીડી બનાવશે. સાંકળ વજનદાર હતી, કાયદેસર ચડી જાય છે. જુઓ, અને પછી એક સામાન્ય સાવરણીની મદદથી જો સાવરણીનો ઉપયોગ કરશે. હવે જુઓ, પહેલાં ઊંધી સાવરણીથી ઉપયોગ કરશે, પછી નહીં બરાબર ફાવે, પછી સીધી સાવરણીનો ઉપયોગ કરે છે અને સાંકળને સહેલાઈથી ઉતારી જો કેટલા સમય સુધી આને આ સાંકળ ઉતારવામાં મહેનત કરી. એટલી વારમાં રોડ ઉપરથી, જાહેર રોડ ઉપરથી નીકળતા એક પણ વ્યક્તિએ આ મહિલાને ટકોર નથી કરી અને આ મહિલાને પકડી નથી. જુઓ, આ ધોળા દિવસનો બનાવ છે એવું દૃશ્યમાં સ્પષ્ટપણે દેખાય છે. જુઓ, અને ચંચુપાતની પડતાલ મુજબ આ વિડીયો સુરેન્દ્રનગર શહેરનો એક સોસાયટીનો છે. જો સાંકળ ઉતારી લીધી, બરાબર, અને હવે જો પોતાની પાસે રહેલી થેલીમાં આ કિંમતી સામાન, વજનદાર અને કિંમતી સાંકળ, પિત્તળ જેવા ધાતુની જે સાંકળ હિંડોળામાં જે લગાવે છે એ લઈને જો રફુ ચક્કર થઈ જાય છે. જુઓ, આવી મોડસ ઓપરેન્ડીથી આ મહિલાઓ સુરેન્દ્રનગરના ઘરને ટાર્ગેટ કરે છે. જુઓ ચંચુપાત ન્યૂઝ, અને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવા જ મહત્વના